મિત્રો, હું શાકભાજીની દુકાન ચલાવું છું. મારે ત્યાં વધારે મહિલાઓ શાકભાજી લેવા આવે છે. હું તેમની સાથે હસતા હસતા મસ્કરી પણ કરું છું. એક દિવસ બપોરે શેરીમાંથી એક ભાભી મારી દુકાન પર આવ્યા. તે હંમેશા મારી દુકાનેથી શાકભાજી લેતા અને તેમની સાથે સવારમાં હું મસ્કરી કરતો. ભાભી આવીને મને કહ્યું, આજે મને મોટા મોટા અને તાજા તાજા રીંગણા આપ. તારા ભાઈને રીંગણાનું ભરતું ખૂબ જ ભાવે છે. મેં લાંબુ અને મોટું રીંગણ ઉપાડીને ભાભીને કહ્યું, આવડું મોટું રીંગણ તમે ક્યારેય નહીં જોયું હોય. આ રીંગણું એટલું મોટું છે કે તમારી તપેલીમાં પણ નહીં સમાય. આનું ભરતું ખૂબ જ મીઠું થશે. રીંગણાનો આકાર જોઈને ભાભી થોડુંક શરમાઈ ગયા અને પછી હસતા હસતા બોલ્યા, ઓ બાપરે, આટલું મોટું રીંગણું તો આ મારી તપેલીમાં તોડી નાખશે અને તે મને નથી લાગતું કે તેની અંદર સમાશે. મેં ભાભીને હસતા હસતા કહ્યું, અરે ભાભી, આમાં ડરવાનું ન હોય અને નાના નાના ટુકડા કરીને અંદર નાખી દેજો. આ મોટા રીંગણાનો સ્વાદ ખૂબ જ અલગ અને સ્વાદિષ્ટ હોય છે. ભાભીએ હસતા હસતા રીંગણાને હાથમાં લીધું અને બોલ્યા, તારી બધી વાત બરાબર છે, પણ તું આ રીંગણાની સાઈઝ જોઈને આ રીતે કેમ હસે છે? મેં ભાભીની સામે એક નજર કરી અને કહ્યું, ભાભી, રીંગણું લાંબુ હોય કે ગોળ, મજા તો બંનેમાં જ આવે છે. ફરી ભાભીએ મને કહ્યું, પરંતુ તું મને એ બતાવ કે તું આની સાઈઝ જોઈને શા માટે વારવાર હસી રહ્યો છે? ભાભી, ખરેખર રીંગણું પાકેલું હોય ત્યારે જ મજા આવે છે અને અસલી વાત તો પ્યાર અને મજાક કરવામાં જ આવે છે. પછી ભાભી રીંગણાના પૈસા આપીને ઘરે જતી રહી, પરંતુ તે શાકભાજીવાળાની મજાકની વાત તેને વારવાર યાદ આવી રહી હતી અને તે પણ વિચારમાં પડી ગયો કે હું વારવાર ભાભી સાથે મજાક કરું છું. પણ આજે ભાભીએ કંઈ બીજા જ મૂડમાં હતી. થોડીવાર પછી અચાનક ભાભીનો મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું કે હું હજી રીંગણ વિશે વિચારી રહી છું. મેં સામે ભાભીને પાછો મેસેજ કર્યો કે ભાભી, એમાં વિચારવાનું ના હોય, તમે તેનો ફાવે તે રીતે ઉપયોગ કરી શકો છો અને જો મારી મદદની જરૂર હોય તો મને ચોક્કસ બોલાવજો. મારે મેસેજ વાંચીને ભાભી ચહેરા પર નાની એવી સ્માઇલ આવી ગઈ. તેમણે ફોન બાજુમાં મૂકી દીધો અને વિચારવા લાગી. બીજા દિવસે ભાભી જ્યારે ફરી વખત શાકભાજી લેવા આવ્યા એટલે મેં પૂછ્યું, ભાભી, આજે રીંગણ જુએ છે કે નહીં? તો ભાભીએ કહ્યું, તે કાલે જે આપ્યું હતું તે એટલું સારું હતું કે આજે ફરી લેવાનું મન નથી. આટલું કહીને ભાભી પોતાની લટ વ્યવસ્થિત કરી અને તેમણે ધીમે ધીમે બોલ્યું, આજે રીંગણું નહીં, પણ આજે બીજું એવું જ આપ જે મજા આવી જાય. મેં હસતા હસતા કહ્યું, ભાભી, આજે ટામેટાં આપું? ભાભીએ ધીમે ધીમે નીચે જોયું અને પછી કહ્યું, ના, કાલે જે તે મેસેજમાં કહ્યું હતું તેવા ગાજર આપી દે. હું સમજી ગયો કે વાત હવે મજાક કરતાં આગળ વધી ગઈ છે. હવે શાકભાજી માટે નહીં, પણ બંનેના દિલની વાત છે. મેં હસતા હસતા ગાજર ઉપાડ્યું અને ભાભીને આપતા કહ્યું, હું મારા રોજના ગ્રાહકોને આમાં ડિસ્કાઉન્ટ આપું છું. ભાભીએ ગાજર હાથમાં લીધું અને હસતા હસતા ત્યાંથી જતા રહ્યા. જતી વખતે તેમણે મારી સામે જોયું. રોજ આવું જ થવા લાગ્યું. ભાભી રોજ શાકભાજી લેવા આવતા અને તે મને એક નજરે જોઈ રહેતા. એક દિવસ વરસાદ આવી રહ્યો હતો અને હું દુકાન ઉપર વરસાદમાં પલળતા શાકભાજી વેચી રહ્યો હતો. ત્યારે અચાનક ભાભી છત્રી લઈને શાકભાજી લેવા માટે આવ્યા અને તેમના હાથમાં એક ડબ્બો હતો. તેમણે તે ડબ્બો મને આપ્યો. મેં ખોલીને જોયું તો તેમાં રીંગણાનું ભરતું હતું. મેં કહ્યું, ભાભી, આ મારું રીંગણું ક્યાં છે જે મેં તમને આપ્યું હતું? ત્યારે અચાનક વરસાદ થોડો વધી ગયો. ભાભી અને હું બંને વરસાદની અંદર પલળી રહ્યા હતા. ત્યારે ભાભીએ છત્રી ખોલી અને કહ્યું, ચાલ, હું તને તારા ઘર સુધી મૂકી જાઉં છું. હું હસી પડ્યો અને મેં તેમને કહ્યું, તમે મારી માટે આટલી મુશ્કેલ કેમ લ્યો છો? તો ભાભીએ કંઈ ન બોલી. તે મારી સામે એક નજર જોઈ રહી. હું ધીમે ધીમે તેમની નજીક આવ્યો અને છત્રીની નીચે ઊભો રહ્યો અને બંને એટલા નજીક હતા કે એકબીજાના ધડકન સંભળાઈ રહ્યા હતા. ત્યારે મેં કહ્યું, ભાભી, આ રીંગણાની મજા ખરેખર પ્યારમાં તો નથી બદલાઈ રહ્યો ને? ભાભીએ થોડીવાર મારી આંખોમાં જોયું અને કહ્યું, હસતા હસતા થયેલી વાત ક્યારેય મારા દિલ સુધી પહોંચી ગઈ, મને ખબર જ ન પડી. ભાભીના શબ્દોએ મારા દિલમાં હલચલ મચાવી દીધી. અમે બંને વાતો કરતાં મારા ઘરે પહોંચ્યા. મેં દરવાજો ખોલ્યો અને ભાભીને કહ્યું, તમે ખૂબ જ ભીંજાઈ ગયા છો, એટલા માટે આ રૂમાલ લો અને કોરા થઈ જાઓ. મેં રૂમાલ તરફ ઇશારો કર્યો. ભાભીએ ફ્રેશ થવા માટે બાથરૂમ તરફ ગયા અને જ્યારે પાછા આવ્યા તો તેમણે રૂમાલ વીંટેલો હતો. જ્યારે મેં કહ્યું, મારા ઘરની અંદર હું એકલો રહું છું, એટલા માટે હું બદલવા માટે તમને કોઈ બીજા કપડાં આપી શકતો નથી. થોડીવાર માટે તમારે આમ જ કામ ચલાવવું પડશે. ભાભીએ કહ્યું, મને કોઈ તકલીફ નથી. હજી વરસાદ વધી રહ્યો છે અને વીજળીના કડાકા પણ થઈ રહ્યા હતા. થોડીવાર પછી હું ચા બનાવવા માટે રસોડામાં ગયો. ચા બનાવીને લાવી અને ભાભીને આપી.
ચા પીતા પીતા ભાભીએ મને કહ્યું, મારે ખરેખર હવે રીંગણાની જરૂર છે. આ ઠંડીની સિઝનમાં તેનું સેવન ઉત્તમ છે. હું તેની સાથે જોઈ રહ્યો હતો અને કહ્યું, શું આ યોગ્ય છે? ભાભીએ કહ્યું, હું હમણાં ઘણા સમયથી તમને કહેવા માંગતી હતી અને આની અંદર મારો પણ સ્વાર્થ છે. આ ફક્ત તો થોડીવાર માટે જ થશે. આટલું બોલતા બોલતા ભાભીને આંખમાં આંસુ આવી ગયા. ત્યારે મેં કહ્યું, ભાભી, મને દિલની ખોલીને વાત કરો. ડરવાની જરૂર નથી. હું તમારી દરેક ઈચ્છા પૂરી કરીશ. ત્યારે ભાભી બોલ્યા, મારા લગ્નને આજે 4 વર્ષ થઈ ગયા છે. મારા ઘરની અંદર કોઈ પણ વસ્તુની ખોટ નથી, પણ ભગવાને મને હજી સુધી સંતાન નથી આપ્યું. અને સંતાન ન થવાનું કારણ મારા પતિ છે, કારણ કે તે ખૂબ જ વ્યસન કરે છે. આથી તેમના તે શક્તિ નથી કે હું મા બની શકું. એટલા માટે હું તને હાથ જોડીને વિનંતી કરું છું કે તું મને મદદ કર. ખરેખર આજે મારે તારી જરૂર છે. પછી તે શાકભાજીનું પોટલું ખોલ્યું અને બધી શાકભાજી બહાર નીકાળી. અંદરથી રીંગણા, ટમાટર, મરચું, ડુંગળી બધું ભાભીને આપી દીધું. અને ભાભીએ કહ્યું, ભાભી, મારી માટે આ બધું નવું છે. જેમ જેમ તમે મને શીખવા જશો એ રીતે હું આ રીંગણાનો ઉપયોગ કરીશ. ભરતું બનાવતો જઈશ. તમે જેટલું કહેશો તેટલો જ ગરમ મસાલો અંદર નાખીશ. પરંતુ તમારે શીખવાડવું પડશે. અને જે ભૂલ થશે તો આપણે બીજી વખત પણ ટ્રાય કરશું. અને પછી વીજળીનો જોરદાર કડાકો થયો અને લાઇટ જતી રહી. અને પછી એવું ભરતું બન્યું કે આંગળીઓ ચાટતા રહી ગયા. અને પછી તો અઠવાડિયામાં 2 વાર ભરતું બનાવતા, મોજ કરતા. તો મિત્રો, વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.